નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા લાડોલ શ્રી BS પટેલ કન્યા વિદ્યાલયના શિક્ષક અને વિદ્યાર્થીઓનું વિદાય સમારંભના અનુસંધાને શુભેચ્છાનું કાર્યક્રમ તથા હાઈસ્કૂલના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનું કાર્યક્રમ એમ ત્રિવેદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે થયેલી લડાઈ એટલે કે યુદ્ધ, જેમાં ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ એ અંગ્રેજોને પરાસ્ત કર્યા હતા તેવું એક નાટક પર ભજવ્યું હતું. चलिए कुंवर, अब आपको भी हमारे साथ रणभूमि में चलना होगा। मैं अपनी झांसी किसी को नहीं दूंगी। जय मां भवानी। आज की सभी દર્શક મિત્રો, કાર્યક્રમની વધુ માહિતી આપતા જણાવીએ કે આજરોજ વિજાપુરના લાડોલ ગામે આવેલ લાડોલ ગ્રામ સુધારણા મંડળ સંચાલિત નામાંકિત હાઈસ્કૂલ શ્રી BS પટેલ કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓ અને નિવૃત્ત થઈ રહેલ એક શિક્ષકનો વિદાય તથા હાઈસ્કૂલના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું ઇનામ વિતરણનું ત્રિવેદી કાર્યક્રમનું રંગેમંચે આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે સમારંભના અધ્યક્ષ શ્રી લાડોલ ગામ સુધારક મંડળના પ્રમુખ ભીખુભાઈ સોમાભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું તથા અશ્વિનભાઈ જાની હર્ષિત માતાના જે મહંત છે તથા આત્મારામભાઈ હરગોવનભાઈ પટેલ, હાઈસ્કૂલના આચાર્ય રેખાબેન ઈશ્વરભાઈ પટેલ તથા સમસ્ત સારા પરિવાર ગ્રામજનો અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને
સફળ બનાવ્યું હતું। આપ જોઈ શકો છો કે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે તથા આજે કહી શકાય કે જે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ રૂપે રસિક સર્ટિફિકેટ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે। જે સ્કૂલના જે ટ્રસ્ટીઓ જે છે દાતાશ્રીઓ છે તેમના તરફથી પણ કહેવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો મેડલ સ્વરૂપે પણ આપવામાં આવ્યા હતા। જે વધુ આવી રીતે વિદ્યાર્થીઓને બિરદાવશો। જો જે વિદ્યાર્થીઓને હાલ પ્રતિક રૂપે આપણે આપવામાં પ્રયત્ન કર્યો છે બાકીના વિદ્યાર્થીઓને પણ મળશે। વિદાય લો છો એ ખરેખર દુઃખની વાત છે। પણ મારી દીકરીઓને તો કહેવાનું કે આ વિદાય કરતાં બી તમારે જે
આજે લગ્ન અને વિદાય છે એ ખૂબ અઘરી હોય છે. આ તો વિદાય તમારે પ્રગતિ માટે છે અને વધતા બીજું શું છે કે તમારું આખું જીવન બદલાઈ જાય. હું શાળા પરિવાર અને ગ્રામ સુધારણા મંડળ વતી આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે જગ્યાની જરૂર હતી, તો આપણને હર્ષિદ માતાના મહંત શ્રી અશ્વિનભાઈ આપણને કીધું કે હોલ તમારે મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે મુજે દ્વારેથી ઓ પંખી પંખીડા હસતા મુખડે જાજો રે હસતા ધોરણ સામાન્ય પ્રવાહની અંદર પણ જે અંગ્રેજી વિષયમાં એકાવન ટકા કરતાં વધારે માર્ક્સ લાવે એ બધી બહેનોને પણ 500 રૂપિયા ઇનામ. સુધી જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી અને 9 થી 12ના વિદ્યાર્થીઓ જે પહેલો બીજો નંબર લાવ્યા એ તમામ બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ કર્યું. મારા એક શિક્ષક રિટાયર થતા હતા, એમનું સન્માન કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખૂબ સરસ પરિણામ અમારી શાળા લાવી રહી છે અને પરિણામ સુંદર લાવે એ તમામ બાળકોનું સન્માન કરીએ છીએ. 2000થી 31/12 સુધી શ્રી BS પટેલ કન્યા વિદ્યાલયમાં એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી. શિક્ષણની અંદર બાળકોમાં સતત કઈ રીતે પરિવર્તન આવે એવા પ્રયાસો કરતા રહ્યા. શાળાનો વિકાસ થાય, બાળકોનો વિકાસ થાય અને સમગ્ર રીતે ગામનો વિકાસ થાય એવા પ્રયત્નો મારા અને મારા સ્ટાફ પરિવારના રહ્યા છે. આ સંસ્થાની અંદર કુલ 23 વર્ષની નોકરી તથા સેવા કરીને જ્યારે આજે હું VRS લઈ રહ્યો છું ત્યારે દુઃખની લાગણી તો થાય જ છે, પરંતુ સાથે સાથે મારે ભવિષ્યમાં અન્ય સ્તરે સેટલ થવાનું હોવાથી હું આ નિર્ણય લઈને આજે VRS લઈ રહ્યો છું. સમગ્ર શાળા પરિવારે મને ખૂબ સારી રીતે આજે બહુમાન કર્યું છે અને મારા વિદાય પ્રસંગને ઉજવ્યો છે. જે આજે જે વિદાય સમારંભ હતો, જેના અંતર્ગત જે વિદ્યાર્થી ભાઈઓ વિદાય લઈ રહ્યા છે, તેમને આપ સંદેશ શું આપવા માંગશો? ને એ કાર્યક્રમ સંસ્કારી બને, સારું ભણે અને ભવિષ્યમાં આગળ થાય અને ખૂબ જ આજે કોઈ બી અમારે હેલ્પ હોય તો અમારે હેલ્પ કરવા અમે તૈયાર છીએ અને એ લોકોને પ્રોત્સાહન આપવા તૈયાર છીએ, ઇનામો આપવા પણ તૈયાર છીએ. પણ એ લોકો સારા નાગરિક બને અને દેશની સેવા કરે અને એમનું પોતાનું ભવિષ્ય ઉજળું થાય અને આગળ આવે એવી એમની ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ. આજે BS કન્યા વિદ્યાલયનો વિદાય સમારંભનો પ્રોગ્રામ હતો. એની અંદર નિવૃત્ત થતા અમારા એક શિક્ષક એમને વિદાય આપી, બીજા અમારા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આજે વિદાય સમારંભ હતો. એની અંદર સમસ્ત અમારું લાડોલ ગામ સુધારણા મંડળના સર્વે ટ્રસ્ટીઓએ મળી અને સર્વ શિક્ષકો વાલીઓ સાથે મળી આજ સુંદર પ્રોગ્રામ કરી અને એમને શુભેચ્છાઓ આપી અને એમને શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે એવી અમે સૌએ શુભેચ્છાઓ આપી. મા હરસિદ્ધિના મહંત અશ્વિનભાઈ જાનીએ બી એમને ખૂબ આશીર્વચન આપી અને ખૂબ આશીર્વાદ આપ્યા એવી અમારી સૌના વતીથી
આ વિદાય થતી દરેક દીકરીઓને અમારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ.